ખેડૂત દિવસે દિવસે દેવાદાર થાય છે, બીજી બાજુ સરકારનું જાણે સ્લોગન હોય કે ખેડૂત હટાવો કંપનીઓ બચાવો। આ રીતે સરકાર છે એ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી જબરજસ્તીથી કંપનીઓ છે એ વિન્ડ ફાર્મ કંપનીઓ હોય, સોલાર કંપનીઓ હોય કે અન્ય કંપનીઓ હોય, ખેડૂતોના ઊભા પાક ઉપર જેસીબી ફેરવી અને ખેડૂતની છાતી સમાન જમીન ઉપર દાદાગીરીથી વીજ થાંભલાઓ વીજ પોલો ઊભા કરે છે। એ વાંઢિયાની ઘટના હોય, એ લોડાઈની ઘટના હોય, એ ટંકારાની ઘટના હોય, એ દ્વારકાના મોડ પરની ઘટના હોય કે કોઈ પણ જગ્યાએ ગઈકાલે તમે જોયું હશે રાજકોટમાં જે ખેડૂત પોતે એક હાથમાં પેટ્રોલનું ડબલું અને એક હાથમાં અગ્નિ અને આત્મહત્યા કરવા માટે શું કામ આ પોલીસની હાજરીમાં ખેડૂત મજબૂર બને છે। અને એની સામે જે સરકારનું કામ છે, જે કાયદાઓનું કામ છે અને કાયદાઓનો જેને અમલ કરાવવાની જેની જવાબદારી છે, એ જ પોલીસ તમે જોવો છો કે કોંઢ ગામની અંદર ખેડૂતની બાઉન્ડ્રી કરેલી જગ્યામાં ડેલામાં લગાવેલું અલીગઢી તાળું 3 મિનિટ સુધી મીડિયાની હાજરીમાં તોડે છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં એવું બનતું હતું કે ચોર તાળા તોડતા હતા અને લોકો પોલીસને ફરિયાદ કરવા જતા હતા। હવે પોલીસ જ તાળું તોડવા આવે ત્યારે ખેડૂતોએ કોને ફરિયાદ કરવા જવાની? પોલીસ પોતે જ જ્યારે તાળું તોડે ત્યારે ફરિયાદ કોને કરવાની? સામાન્ય રીતે પોલીસ પ્રોટેક્શનના જે નિયમો છે એ એવા છે કે ભાઈ કંપની જ્યારે પોલીસ પ્રોટેક્શન માંગે અને એ ખેતર પર આવે ત્યારે ખેડૂત અને કંપની બંને પક્ષકાર વચ્ચે જો ઘર્ષણ થાય તો પોલીસનો રોલ ઊભો થાય છે, નહીંતર તો પોલીસે બાજુમાં સાઈડમાં જ ઊભું રહેવાનું છે। પણ એની જગ્યાએ પોલીસ પોતે જ પાર્ટી બની અને કંપની વતી જ્યારે કામ કરે છે ત્યારે અત્યારે કાયદા ઉપર અને કાયદો ક્યાંક ન્યાય અપાવશે એવી ખેડૂતોએ આશા કેવી રીતે રાખવી? ગુજરાતની અંદર આ જે રીતે શરૂઆતમાં લોડાઈ, પછી વાંઢિયા, પછી મોરબી, ટંકારા, માળિયા અને સાપકડા અને છેલ્લે જે કોંઢ ગામની ઘટનાઓ છે એ કુદરતી રીતે રૂટ પણ દેખાડે છે કે ગાંધીનગર તરફ જાઓ, એટલે ક્યાંક ને ક્યાંક ઈશારો પણ છે કે ગાંધીનગર તરફ જાઓ। એટલે આ જે ઈશારો છે એ આવનારા દિવસોમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ અને ખેડૂતો જેવી રીતે અમે મોરબીથી ટંકારાથી મોરબી ટ્રેક્ટર યાત્રા ચાલુ કરી ત્યારે સરકારને એક ઈશારો આપ્યો હતો કે શાનમાં સમજી જાઓ, નહીંતર આ ટ્રેક્ટરની રેલી છે આવનારા દિવસોમાં ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે અને